હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતમાં 14મું ચેપ્ટર એટલે કે છેલ્લું ચેપ્ટર કેટલું મોટું કેટલું ભારે જેનો ભાગ 1 ની સરસ મજાની સમજૂતી મહાવરાનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 14મું ચેપ્ટર કેટલું મોટું કેટલું ભારે એ આપણે જોવાનું છે। એ પહેલા તમારે 1 થી 13 ચેપ્ટર બરાબર સમજવાના બાકી હોય તો ખાસ સમજી લેવા। અને જે વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોની કમેન્ટ આવે છે કે અમારા બાળકને અમારે 90% થી પણ વધુ ટકાવારી લેવડાવી છે તો સર એનું પેપર કેવું હોય, એમાં કેવું પૂછાય, તો મિત્રો એનો સરસ મજાનો પેપર સેટ આપણે તૈયાર કરેલો છે જે તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર છે, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો છે, પરીક્ષા માટે ઉપયોગી પેપરો છે, એકમ કસોટી છે, સ્વાધ્યાય પોથી છે। ક્યાંથી મળશે તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ જો અહીંથી પેપર સેટ મળી જશે, તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવાઇઝ વિડીયો જોઈ શકો। ગણિત ગુજરાતી આસપાસ હશે, ઇંગ્લિશ હિન્દી। ઓકે ચાલો, સારિકા લખોટીઓ સિક્કા રબર વગેરે જેવી વસ્તુઓ એકઠી કરે છે એટલે કે ભેગી કરે છે। તે એક ગ્લાસમાં થોડુંક પાણી લે છે અને પાણીની ઉપલી સપાટી આગળ 0 એવું નિશાન કરે છે। જો અહીંયા પાણીની ઉપલી સપાટી પાસે 0 એવું નિશાન કર્યું છે। શું કહે છે? જો હું ગ્લાસમાં 5 લખોટીઓ નાખું તો શું તમે અંદાજ લગાડી શકો છો કે પાણીની સપાટી ક્યાં પહોંચશે? એટલે ભાઈ જવાબ આપે છે કે મને લાગે છે કે તે અહીં સુધી પહોંચશે। 5 લખોટી હું નાખીશ એટલે પાણી લગભગ અહીં સુધી પહોંચશે એવું કહે છે। ચાલો, તેણે ગ્લાસમાં 5 લખોટીઓ નાખી, આથી પાણીની નવી સપાટી પર તેણે નિશાન કર્યું। 5 લખોટી નાખે એટલે પાણી અહીંયા સુધી પહોંચ્યું તો ત્યાં સુધી તેણે નિશાન કર્યું। અરે, તે કેવી રીતે અનુમાન કર્યું? શું તને લખોટીઓના ઘનફળ કદની જાણકારી હતી? ઘનફળ એટલે કદ, એટલે કે લખોટીએ રોકેલી જગ્યા। મિત્રો લખોટી જેટલી જગ્યા રોકશે એટલું પાણી ઉપર આવશે। કે તને ખબર હતી? તો શું કહે છે ભાઈ, મેં માત્ર અનુમાન જ લગાવ્યું હતું કે લખોટીઓ પાણીને કેટલે ઊંચે સુધી લઈ જશે। મેં તો માત્ર અનુમાન લગાવ્યું હતું। લખોટીનું કદ, ઘનફળ, કદ એટલે એનું ઘનફળ એટલે કે એને રોકેલી જગ્યા કેવી રીતે શોધીશ એ મને નથી ખબર। જુઓ, દરેક લખોટી પાણીને થોડુંક ઊંચે ચડાવશે, બરોબર? એક લખોટી નાખીશ એટલે પાણી થોડુંક ઉપર આવશે। આ પ્રયોગ તમે ઘરે કરી શકશો કારણ કે તે થોડીક જગ્યા રોકશે, જે તેનું કદ એટલે કે ઘનફળ થયું કહેવાય। કીધું ને, એ જે જગ્યા રોકશે એને કહેવાય એનું ઘનફળ કે કદ। ચાલો આગળ વધીએ। ત્યાર પછી છે માપક ગ્લાસ। હવે તમે અનુમાન કરો, શું 5 રૂપિયાના 10 સિક્કાનું કદ એ 10 લખોટીઓના કદ કરતા વધુ હોઈ શકે ખરા? 5 રૂપિયાના 10 સિક્કાનું કદ એ 10 કેટલા સિક્કા છે? 10 સિક્કા છે અને સામે કોણ છે? 10 લખોટી છે। તો લખોટી કરતા સિક્કાનું કદ વધુ હોઈ શકે ખરા? તો ના। 5 રૂપિયાના એટલે કે 5 રૂપિયાના 10 સિક્કાનું કદ એ 10 લખોટી કરતા વધુ હોઈ શકે નહીં। ચલો, નીચેનામાંથી પ્રત્યેકના કદ વિશે અનુમાન લગાવો। એક દડો લગભગ 6 લખોટીઓ જેટલું કદ ધરાવે, એક રબર લગભગ 1 લખોટી જેટલું કદ ધરાવે, એક લીંબુ લગભગ 2 લખોટી જેટલું કદ ધરાવે, એક પેન્સિલ લગભગ અડધી લખોટી જેટલું કદ ધરાવે, એક બટાકું લગભગ 5 લખોટીઓ જેટલું કદ
ધરાવે. હવે 35 લખોટીઓની મદદથી તમારી રીતે એક માપક ગ્લાસ બનાવો. કેટલી લખોટી લેવાની છે? 35. પાણીનો એક ગ્લાસ લો તથા પાણીની સપાટી આગળ 0 નિશાન કરો. ત્યારબાદ તેમાં 5 લખોટી નાખો અને પાણીની સપાટી આગળ 5 એમ લખવાનું. એમ એટલે માર્બલ. માર્બલ એટલે લખોટી. ફરીથી 5 લખોટી નાખો એટલે 5 ને 5 10 થઈ તો 10 એમ નિશાન લગાડો. પાછી 5 નાખો 15 એમ, પાછી 5 નાખો 20 એમ, પાછી 5 25 એમ, પાછી 5 30 ને પાછી 5 એટલે 35 એમ નિશાન લગો. હવે દરેક વસ્તુને તમારા બનાવેલા માપક ગ્લાસમાં નાખો. તમારું અનુમાન ચકાસો. જુદી જુદી વસ્તુઓ જેવી કે દિવાસળીના ખોખા, પથ્થર વગેરે વસ્તુઓ તે પાણીના ગ્લાસમાં નાખો. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. ચલો, દિવાસળીનું ખોખું તરે છે, હું તેનું કદ કેવી રીતે માપું? શું કે છે? દિવાસળીનું ખોખું તો તરે છે, તો હું એનું કદ કેવી રીતે માપું? તો સામાન્ય રીતે આ રીતે એનું કદ માપી શકાશે નહીં. તો ચાલો આપણે તેમાં રેતી કે ખીલીઓ નાખીએ. કેમાં? દિવાસળીના ખોખામાં, એટલે ડૂબી જશે. ચાલો, વસ્તુનું નામ છે બટાકા, મીન્સ કે બટાકું. તો 5 લખોટી જેટલું કદ રોકે છે. પથ્થર 7 લખોટીઓ જેટલું. દડો 4 લખોટીઓ જેટલું. લીંબુ 3 લખોટીઓ જેટલું કદ રોકે છે. શાનું કદ વધુ છે? શું તમે મને 6 લખોટીઓનું કદ મિલીમાં બતાવી શકો ખરા? આ 6 લખોટી છે એનું કદ મિલીમાં બતાવવાનું થાય, તમે મને બતાવી શકો ખરા? હા, જો આપણે એક માપક શીશી બનાવીએ તો. ચાલો આપણે એક માપક શીશી બનાવીએ, બરાબર? તો તમે એ કરી શકો છો. 6 લખોટીનું કદ. ધોરણ 4 માં તમે 250 મિલીની એક માપક શીશી બનાવી હતી, યાદ છે? હારે વાહ. શું તમે આવી માપક શીશી બનાવવાની રીત વિચારી શકો છો કે જેનાથી 10 મિલી લખ્યું છે, જો 20 30 40 50 60 મિલી વગેરે માપી શકાય? તમારા મિત્ર સાથે ચર્ચા કરો. તો હા, મેં મારી માપક શીશી બનાવવા માટે 10 મિલીની ખાલી દવાની શીશીનો ઉપયોગ કર્યો. બરાબર? ખાલી ભૈલો કે કોઈના માટે દવા હોય ઘરમાં, દાદા માટે કે, તો એની ખાલી શીશી હોય આમ, તો એમાં 10 મિલી સમાતું હોય. બરાબર? તો 10 મિલીનું એક માપ્યું થઈ ગયું. એ આપણે ટબમાં નાખવાનું કે ગ્લાસમાં. તો 10 મિલી નાખવાનું, પછી નિશાન કરવાનું. ફરી પાછું આ બીજું એક 10 મિલી નાખવાનું, ફરી પાછું નિશાન કરવાનું. 20 થયું, પાછું એક નાખો. 30, પાછું એક નાખો. 40, આવી રીતે. રેડી? તારીખ અને અથવા તો આવી રીતે સોય સિરિંજનો પણ ઉપયોગ કરાય. જો એમાં પણ માપ છે, એટલું માપનું પાણી ભરવાનું એટલે એટલા મિલી થાય. તારીખ અને મૌલીએ તેમની માપક શીશી બનાવી. તારીખ પાસે એક ઇન્જેક્શનની સિરિંજ હતી, આવી ઇન્જેક્શનની. તેણે માપક શીશી બનાવવા માટે આ સિરિંજનો ઉપયોગ કર્યો અને મૌલીએ એક ખાલી આવી શીશી દવાની ઉપયોગ કર્યો. મેં ઇન્જેક્શન સિરિંજમાં એક વખતે 5 મિલી પાણી ભર્યું. મારી શીશી પર 10 મિલીનું નિશાન કરવા મેં 2 વખત પાણી ભર્યું. કેમ? 5 વખત 1 અને 5 વખત 2 એટલે કેટલા થઈ ગયા? 10. એટલે 2 વખત ભરવી પડી એમ. જો તારીખ. હવે મેં મારી માપક શીશી બનાવવા માટે મૌલીએ 10 મિલી માપની એક દવાની ખાલી શીશીનો ઉપયોગ કર્યો. જો એની હાથમાં દવાની શીશી છે તો એને એક જ વખત ભરવી પડશે, ઓલાને 2 વખત. મૌલીએ 5 રૂપિયાનું સિક્કાનું કદ શોધવા માટે તેની માપક શીશીનો ઉપયોગ કર્યો. તેણે જોયું કે 5 રૂપિયાના 9 સિક્કા 10 મિલી પાણીને ઉપરની તરફ ખસેડે છે. 5 રૂપિયાના 10 સિક્કા નાખું ત્યારે પાણી 10 મિલી ઉપર ખસે છે. આથી તમે પણ તમારી માપક શીશી બનાવવા માટે 5 રૂપિયાના 9 સિક્કાનો ઉપયોગ કરી શકો. ચાલો કરી જુઓ તો તમારી માપક શીશીનો ઉપયોગ કરી શોધી કાઢો. 6 લખોટીઓનું કદ ઘનફળ કેટલું થશે? તો ભાઈ 7 મિલી પાણી ઉપર ચડશે, તો 7 મિલી. 1 રૂપિયાના 16 સિક્કાનું કદ કેટલું થાય? 16 સિક્કા છે તો 18 મિલી. 24 લખોટીઓનું કદ કેટલું થશે? 28. કેમ?
6 ચોક 24 થયા ને, તો ઉપર કેટલા હતા? 7. 7 ચોક 28 થશે. 1 રૂપિયાના 32 સિક્કાનું કદ કેટલું થાય? તો 16 સિક્કાનું 18, તો એના ડબલ 32 નું કેટલું થશે? 18 દુ 36 મિલી. મૌલીએ 5 રૂપિયાના કેટલાક સિક્કા માપક શીશીમાં નાખ્યા, તેણે તેમાં કેટલા સિક્કા નાખ્યા હશે? જો 30 મિલી જેટલું પાણી ઉપરની તરફ ધકેલાયું હોય તો એને કેટલા સિક્કા નાખ્યા હશે? તો 27 સિક્કા નાખ્યા હશે. કેટલા? 27. જો 60 મિલી જેટલું પાણી ઉપર તરફ ધકેલાયું હોય તો કેટલા સિક્કા નાખ્યા હશે? 27 દુ 54 સિક્કા. રેડી? ચાલો, કારણ કે 9 સિક્કા હોય ત્યારે કેટલું થાય છે? 10 મિલી થાય છે. તો 18 સિક્કા હોય તો કેટલું થાય? 20 મિલી. 27 સિક્કા હોય તો કેટલું થાય? 30 મિલી. ખબર પડે છે? આવી રીતે પહેલા અનુમાન કરો અને પછી કેટલીક અન્ય વસ્તુના કદ મિલી શોધવા માટે તમારી માપક શીશીનો ઉપયોગ કરો. ચાલો, વસ્તુ 12 લખોટી, તો એનું કદ 14 મિલી. 20 લખોટી 23 મિલી. 1 રૂપિયાના 8 સિક્કા 9 મિલી. 5 રૂપિયાના 18 સિક્કા 20 મિલી. તેમાં કેટલું સમાઈ શકે? ચલો અનુમાન કરો કે પાણીની અંદર ગયા પછી તમારું શરીર કેટલા લીટર પાણીને ઉપર તરફ ધકેલી શકશે? તો વિદ્યાર્થી મિત્રો, આશરે 30 લીટર પાણીને ઉપરની તરફ ધકેલી શકે છે. બરાબર? આપણું શરીર આશરે 30 લીટર જેટલું પાણીની જગ્યા રોકે છે. ચલો, આ એક સમઘન છે. સમઘન કોને કહેવાય મિત્રો? બધી બાજુનું માપ 1 સેમી હોય. આ લંબાઈ 1 સેમી, પહોળાઈ 1 સેમી, ઊંચાઈ 1 સેમી. બરાબર? બધી બાજુનું માપ 1 સેમી છે. જુઓ કે તમારા ગણિતના પુસ્તકની ઊંચાઈ 1 સેમી છે. તેથી અનુમાન કરો કે 1 સેન્ટીમીટરના કેટલા સમઘન તમારા ગણિતના પુસ્તક જેટલી જગ્યા રોકશે. જો આ પાસો છે ને, પાસો એ 1 સેમી ગુણ્યા 1 સેમી ગુણ્યા 1 સેમીનો હોય. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર? તો એ તમારા ગણિતના પુસ્તકને પર કેટલા આવા સમઘન સમાઈ શકે છે? તો અંદાજ લગાડવાનો છે મિત્રો. તો 500 સમઘન આશરે સમાઈ શકે. કેમ ખબર પડી ગઈ? અરે, મારું ગણિતનું પુસ્તક આશરે કેટલું લાંબુ છે? 25 સેમી લાંબુ છે. આથી 1 સેમીના સમઘન તેની લંબાઈ પર ગોઠવી શકાય. કેટલા? આથી કેટલા સમઘન ગોઠવી શકાય? 25. 25 સેમી લાંબુ છે તો 25 સમઘન ગોઠવી શકાય. અને આ લગભગ 20 સેમી જેટલું પહોળું છે. આથી 1 સેમીના કેટલા સમઘન ગોઠવી શકાય? 20 સમઘન. જો આ ગણિતનું પુસ્તક છે એ લાંબુ કેટલું છે? 25 સેમી. પહોળું કેટલું છે? 20 સેમી. તો આમ 25 ગોઠવી શકાય, આમ 20 ગોઠવી શકાય. રેડી? આથી કુલ 1 સેમીના કેટલા સમઘન ગોઠવી શકાય? તો 25 ગુણ્યા 20. ઊંચાઈ તો 1 સેમી છે જ, ગુણ્યા 1. 25 દુ 50, પાછળ 0, ગુણ્યા 1. 500 એકુ 500. તો 500 સમઘન ગમતના પુસ્તક ઉપર ગોઠવી શકાય. જો આ ઊંચાઈ છે ને, એ તો 1 સેમી જ છે. જો આ બધા સમઘનને એક હરોળમાં ગોઠવવામાં આવે તો તે હરોળ કેટલી લાંબી હશે? બરાબર? બધાને લાઈનમાં ગોઠવશો તો મિત્રો એ 500 સેમી લાંબી થશે. કેમ? 1 2 3 4 5 6 7 8 9 10 બધાની લંબાઈ 1 સેમી છે. તો 500 સમઘન છે તો 500 સેમી થાય. મહાવરો લઈએ. ગણિત ગમ્મતના 5 પુસ્તક દ્વારા એક મંચ બનાવવામાં આવ્યો. આ મંચનું કદ એ 1 સેમીના કેટલા સમઘન જેટલું થશે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે આપણો 2500. કેમ ભાઈ? એક પુસ્તકના 500. તો એવા કેટલા પુસ્તક છે? 5. 25 25 25, પાછળ 2 શૂન્ય. 2500 સમઘન જેટલું થાય. આ વસ્તુઓના કદનો 1 સેમીના સમઘનમાં અંદાજ લગાવો. એક દિવાસળીનું ખોખું આશરે 1 સેમીના 20 સમઘન જેટલું થાય. એક ભૂમિતિ પેટી
આશરે જો દિવાસળીનું ખોખું કેમ ખબર, એની લંબાઈ 5, પહોળાઈ 4, ઊંચાઈ 1 સેમી, એટલે 5 ચોખ્ખું 20, 20 એકુ 20. એક ભૂમિતિ પેટી એટલે કે જીઓમેટ્રી બોક્સ, કંપાસ જેને આપણે કહેવાય તે, બરાબર, એનું કેટલા સમઘન થશે? આશરે 224. કેમ? લંબાઈ 16 સેમી, પહોળાઈ 7 સેમી, ઊંચાઈ 2 સેમી, ગુણાકાર કરો 7 દુ 14, 16 ગુણ્યા 14 એટલે 224 સમઘન જેટલું થાય. એક રબર આશરે કેટલા સમઘન થશે? તો એની લંબાઈ 3, પહોળાઈ 2, ઊંચાઈ 1, 2 તેરી 6 સમઘન જેટલું થાય. તમારી રીતે મિત્રો લખવાનું છે. તમે તમારું અનુમાન કેવી રીતે તપાસશો? ચલો આ અંગે ચર્ચા કરો. દિવાસળીના ખોખાની રમત. તનુ દિવાસળીના ખોખાની મદદથી એક મંચ બનાવી રહી છે. તેણે આવી રીતે 14 દિવાસળીના ખોખા ગોઠવીને પ્રથમ સ્તર બનાવ્યું. ચલો પહેલું સ્તર. કેટલા? 14 ખોખા ગોઠવ્યા છે. કેટલા? 14. તે આવા 4 સ્તર બનાવે છે. કેટલા? 1 2 3 4. તેનું સ્ટેજ મંચ કંઈક આ પ્રકારે દેખાય છે. આવા 4 સ્ટેજ. તો તેણે આ સ્ટેજ મંચ બનાવવા માટે દિવાસળીના કેટલા ખોખાનો ઉપયોગ કર્યો? તો વિદ્યાર્થી મિત્રો એક મંચ બનાવવા માટે 14, તો એવા 4 બનાવ્યા છે. 14 ચોક 56, તો 56 ખોખાનો ઉપયોગ કર્યો. દિવાસળીના ખોખાનું કદ એ 10 સેમીના સમઘન જેટલું છે. તો આ મંચનું કદ કેટલું થશે? 10 સેમીના 56 સમઘન જેટલું થાય. બરાબર, આ મંચ નું કદ એ કેટલું થશે? 10 સેમીના 56 સમઘન જેટલું થાય, અથવા તો 560. કેમ 560 ઘન સેમી? કારણ કે 1 નું 10 તો એવા 56 છે, તો 56 ગુણ્યા 10 એટલે 560. જો આ બધા સમઘનને એક હરોળમાં ગોઠવવામાં આવે તો તે હરોળ કેટલી લાંબી થશે? બરાબર, તો મિત્રો 56 ખોખા છે, બરાબર, સીધી લાઈનમાં ગોઠવા. એની લંબાઈ 5 સેમી છે, તો 56 ગુણ્યા 5 એટલે 280 સેમી થશે લંબાઈ. કેટલી? એ 280. કોનું કદ ઘનફળ વધારે છે? તમારા ગણિત ગમ્મતના પુસ્તકનું કે તનુના સ્ટેજ મંચનું? તો ભાઈ ચોખ્ખી વાત છે, ઘનફળ કોનું વધારે છે? મનુના, સોરી તનુના. તનુના મંચનું કદ ઘનફળ વધારે છે. ગણિત ગમ્મતનું કેટલું હતું? 500 ઘન સેમી. યાદ છે ને? ગણિત ગમ્મતનું કેટલું હતું? 500 ઘન સેમી. જ્યારે તનુનું કેટલું છે? 560 ઘન સેમી. રેડી? ચાલો. તમારા મિત્ર સાથે મળીને સમાન માપના ઘણા બધા દિવાસળીના ખાલી ખોખા ભેગા કરો. તેની બાજુ અહીં લખો. ચલો, મારું દિવાસળીનું ખોખું કેટલા સેમી પહોળું છે? 4 સેમી. તેની ઊંચાઈ કેટલી છે? 1 સેમી. 5 સેમી લાંબુ છે. તો દિવાસળીના 56 ખોખાનો ઉપયોગ કરીને વિવિધ ઊંચાઈના મંચ બનાવો અને આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. ચલો, મંચ 1, એની ઊંચાઈ 1, તેની લંબાઈ કેટલી રાખવી છે આપણે? 2. પહોળાઈ કેટલી રાખવી છે? 7, 7 અઠ્ઠા 56. ઊંચાઈ 4, લંબાઈ 14, 14 ચોક 56, તો અહીંયા આવશે 1. 2 ઊંચાઈ, લંબાઈ 7, 7 દુ 14, તો અહીંયા આવશે 4, 56. તો દરેક મંચનું ઘનફળ દિવાસળીના 56 ખોખા જેટલું થશે. તમે બનાવેલા સ્ટેજ મંચના વાસ્તવિક ચિત્ર બનાવો. ચલો, તમારે ચિત્ર બનાવવાના છે. બરાબર, ઊંચાઈ 1 એટલે એક જ સ્તરમાં 8 ખોખા આ રીતે, આમ 7 ખોખા આ રીતે, આમ. બરાબર, એવી રીતે એમ. પછી સ્તર બનાવવાનો. ઊંચાઈ કેટલી રાખવાની? 4, એટલે 4 નો સ્તર. એવા કેટલા? 14 ખોખા લાઈનમાં ગોઠવવાના, 4 4 ના સ્તર વાળા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. આવી રીતે કેટલા? 4. આવી રીતે. બીજામાં 2 ના 7 સ્તર, પણ આડા કેટલા? 4.
ચાલો ત્યાર પછી આવશે મહાવરો. મોહને દિવાશ્રીના ખોખાને કંઈક આવી રીતે ગોઠવ્યા છે. તો તેણે આ બનાવવા માટે દિવાશ્રીના કેટલા ખોખાનો ઉપયોગ કર્યો, તેનું દિવાશ્રીના ખોખાનું કદ કેટલા ખોખા થશે. તો ચલો પહેલા સ્તરમાં 4 1 2 3 4 આવી રીતે 1 2 3 4 એટલે ચોકે ચોકે 16 ગુણ્યા 1 ઊંચાઈ એટલે 16 થશે. બીજા સ્તરમાં 1 2 3 1 2 ને 3 3 તેરી 9 1 એટલે 9 થશે. બીજામાં 1 2 1 2 2 2 4. ત્રીજામાં 1 ગુણ્યા 1 ગુણ્યા 1 1. ચાલો તો કેટલા થઈ ગયા? 16 ને 9 25 ને 4 29 ને 1 30 30 ખોખા જોયા. દિવાશ્રીના ખાલી ખોખા એકઠા કરો, તેને કંઈક અલગ અલગ રીતે ગોઠવો અને તમારી રીતે મિત્રો ચિત્ર બનાવવાના છે. હવે આપણે કાગળનો સમઘન બનાવવાનો છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો અને પેપર શેટ જોતા હોય તો તમે અહીંયા પેડ કોર્સમાંથી વહેલી તકે મેળવી લેજો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.